અરે વાહ, કેટલા તાજા અને સ્વાદિષ્ટ ઈંડા છે. આમ કહીને તેણે પોતાનું મોઢું ખોલ્યું અને એક ઈંડું ગળી ગયું. આજે તો લોટરી લાગી ગઈ છે યાર. આમ કહીને તેણે બીજું ઈંડું પણ પોતાના મોઢામાં મૂક્યું અને ગળી ગયું. આજે તો ખરેખર મજા આવી ગઈ. હવે હું આરામથી મારા દરમાં જઈને સૂઈ જાઉં છું. જો કોઈએ જોઈ લીધું તો કાલની વ્યવસ્થા નહીં થઈ શકે. આમ કહીને તે પોતાના દર તરફ રવાના થયો અને અંદર જઈને સૂઈ ગયો. જ્યારે ડક અને ડ્રેક જૂથમાંથી છૂટા પડ્યા પછી પોતાના માળા પાસે પહોંચે છે તો પોતાના માળામાં ઈંડા ન જોઈને ચોંકી ઉઠે છે. અરે, આપણા ઈંડા ક્યાં ગયા? તેમને તો આપણા સમૂહ સિવાય કોઈએ જોયું પણ નહોતું. તો પછી તેમને અહીંયાથી કોણ લઈ ગયું? સાંભળીને ડક વિચારે છે અને કહે છે, આપણે આ વાત જાણવા માટે એક યુક્તિ કરવી પડશે. સાંભળ. આમ કહીને ડકે ડ્રીકને એક યુક્તિ બતાવી. પછીની સવારે ડ્રીકે ફરીથી 2 ઈંડાને જન્મ આપ્યો અને આખો દિવસ તેની પાસે બેસી રહ્યા. પછી સાંજ પડતા પહેલા જ ડકે કહ્યું, ડ્રીક, મને બહુ જ ભૂખ લાગી છે. ચાલ આપણે ખાવાની શોધમાં જઈએ. પણ આપણે ઈંડાને એકલા મૂકીને કેવી રીતે જઈએ? ગઈકાલની જેમ તેમને કોઈ લઈ ના જાય. મારી પાસે એક આઈડિયા છે. આમ કહીને થોડી જ વારમાં ડક પોતાના મોઢામાં થોડુંક ઘાસ લાવ્યો અને તેને ઈંડા ઉપર પાથરી દીધું. હવે આ ઈંડાઓને કોઈ જોઈ નથી શકતું. આપણે તેમને છોડીને નિશ્ચિંતપણે જઈ શકીએ છીએ. આ જોઈને ડ્રીક ખુશ થઈ.